જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 50મા શ્લોકમાં સંજયે ધૃતરાષ્ટ્રને વાત કરી કે ઇતિ ઉક્ત્વા વાસુદેવઃ અર્જુનમ. વાસુદેવ ભગવાને અર્જુનને આ પ્રમાણે કહીને પછી શું કીધું તો કે શ્વકમ રૂપમ દર્શયામાસ, પોતાનું રૂપ બતાવ્યું અને એ પછી પોતાનું ચતુર્ભુજ રૂપ બતાવ્યું. અને ત્યાર પછી ભગવાને એવું કર્યું કે સૌમ્ય વપુહુ ભૂતવા, સૌમ્ય સ્વરૂપ દ્વિભુજ રૂપ મનુષ્ય રૂપ ભૂતવા એટલે થઈને એનમ ભીતમ અર્જુનમ આશ્વાસ્યામાસ, એ ડરી ગયેલા અર્જુનને એમણે આશ્વાસન આપ્યું કે ભાઈ તારે કઈ જરૂર નથી ડરવાની, મેં બધું આ પ્રસન્નતાથી કર્યું છે, તો તારી સામે પ્રસન્નતા હોવી જોઈએ. તારી ઈચ્છાથી થયું છે અને મેં પ્રસન્નતાથી આપ્યું છે, તો પછી ડરવાનું શું કામ હોવું જોઈએ. અને હવે અર્જુન કહે છે એકદમ ભગવાનનું સૌમ્ય મૂર્તિ ભગવાનની જોઈ અર્જુનને, અને અર્જુનને લાગે છે હવે મારા જેવું થઈ ગયું, જેવા હતા એવા થઈ ગયા. એટલે અર્જુન શું કહે છે કે દૃષ્ટવા ઇદમ માનુષમ રૂપમ તમ સૌમ્ય જનાર્દન ઇદાનીમ અસ્મિ સંવૃત્ત સચેતા પ્રકૃતિમ ગત. બહુ સામાન્ય વાત કરી અર્જુને, જે મૂળભૂત સિદ્ધાંતનો સ્વીકાર છે આ શ્લોકમાં. અર્જુન કહે છે જનાર્દન, હે જનાર્દન, તવ એટલે તમારા, આપના, સૌમ્યમ માનુષમ ઇદમ સૌમ્યમ માનુષમ રૂપમ દૃષ્ટવા, ઇદમ એટલે આ, તમારા આ, સૌમ્યમ એટલે પરમ શાંત, એકદમ શાંતિ આપે તેવું સૌમ્ય પરમ શાંત, માનુષમ રૂપમ દૃષ્ટવા, મનુષ્ય રૂપને જોઈને, જનાર્દન તવ સૌમ્ય ઇદમ સૌમ્યમ માનુષમ રૂપમ દૃષ્ટવા, હે જનાર્દન આપના પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને, ઇદાનીમ એટલે હવે, હું હવે સચેતા સંવૃત્ત અસ્મિ, સચેતા સ્થિર ચિત્ત, સંવૃત્ત એટલે થઈ ગયો, અસ્મિ એટલે છું, ઇદાનીમ અસ્મિ સંવૃત્ત સચેતા, હવે હું સ્થિર ચિત્ત થઈ ગયો છું. અને પ્રકૃતિમ ગત, પોતાની સ્વાભાવિક સ્થિતિને પામ્યો છું. મારી જે પ્રકૃતિ છે એને હું પામ્યો છું. મારી જે પ્રકૃતિ, મારી સ્વાભાવિક સ્થિતિ છે ને એને હું પામી ગયો છું. તમારું આ રૂપ જોઈને, બાકી ઓલું રૂપ જોઈને તો બધું ભાન ભૂલી ગયો હતો, મારું ચિત્ત ચગડોળે ચડી ગયું હતું, મને એ ખબર નહોતી હું કોણ છું. એટલે તમને એકવાર પૂછી લીધું કહતો આમ તમે કોણ છો, બધું ભૂલી ગયો હતો. અને હવે હું પ્રકૃતિગત, મારી જે મૂળ સ્વભાવ છે, મારી સ્થિતિ છે, એ મારી સ્વાભાવિક સ્થિતિને હું પામી ગયો છું. દૃષ્ટવા ઇદમ માનુષમ રૂપમ તવ સૌમ્ય જનાર્દન કીધું. અર્જુન વાત કરી, હે જનાર્દન, આપનું આ મનુષ્ય રૂપ કેવું છે યાર. ભગવાનનું મનુષ્ય રૂપ વિશે વાત કરી. ઇદમ સૌમ્યમ તવ માનુષ રૂપમ, આ તમારું અત્યંત પરમ શાંત મનુષ્ય રૂપ છે. હવે એ મનુષ્ય રૂપ એટલે કયું રૂપ તો કે ભગવાન કૃષ્ણનું વિવિધ પ્રકારની લીલા કરવા વાળું રૂપ. જે લીલાથી જ્યાં ભગવાન હતા ત્યાં એ બધા જ ગાયો છે, ગોવાળો છે, ગોપીઓ છે, પશુ છે, પક્ષી છે, વૃક્ષો છે, લતાઓ છે, બધા પુલકિત થઈ ઉઠતા હતા, બધા પુલકિત થતા હતા યાર ભગવાનનું આ મનુષ્ય રૂપ જોઈ. ભગવાનનું બાળ સ્વરૂપ મનુષ્ય રૂપ જોઈને એ યમુના નદીમાં જ્યારે ભગવાનને મૂકવા જતા હતા, મથુરામાંથી ગોકુળમાં જતા હતા, ત્યારે યમુના પણ ગાંડી થાય છે. નદીઓએ પોતાના વહેણ વધારી દીધા યાર ભગવાનનું માત્ર એક ચરણ સ્પર્શ કરવા, એમનો મુખનો દીદાર કરવા માટે યમુના બે કાંઠા આવે છે. પિતાના છાતી સુધી યમુના આવી જાય છે અને ત્યાંથી ઝાપટ આવીને યમુના એમના પગનો સ્પર્શ કરે છે. ભગવાન કેવી ધન્ય ઘડીઓ, આપણને લીલાવાળું આ રૂપ છે જેનાથી પશુ, પક્ષી, વૃક્ષો, લતાઓ બધા પુલકિત થઈ જાય છે. આપણા મકરંદ દવેને તો
કાલિંદીના જલ પર ઝૂકી પૂછી કદમને ડાળી યાદ બેસી તને અહીં વેણું વાતા તાવન માળી ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં. એ કાલિંદીનું એ યમુનાના જળ ઉપર ઝૂકીને કદમની ડાળીઓ એમને પૂછે, તું બહુ દૂરથી આવે છે, અમે તો અમારા મૂળિયાથી બંધાયેલા છીએ. કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદમની ડાળી. અહીંયા બેસીને વેણું વાતા હતા, અહીં જ બેસતા હતા મારી આ જ ડાળીઓ પર. અત્યારે નથી દેખાતો. ત્યાં હતો કે ઉપરથી તું આવે છે ત્યાં કોઈ તારા કાંઠા ઉપર એમ. એટલે આ બધાને પુલકિત કરે છે. યમુનાજીની રેતી બોલે શ્રી કૃષ્ણ શરણમમાં મળ્યા, એમની રેતી બોલે. નરસિંહ મહેતાએ આ સાંજ સમય સામળીઓમાં જે એમનું વર્ણન કર્યું છે, ભગવાન કૃષ્ણની જે લીલાઓ ગાયો ચરાવીને સાંજ સમય સામળીઓ વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ જગાડે. રા તારું મોહિત કરી દે તેવું સૌમ્ય સ્વરૂપ છે આ માનુષમ રૂપ છે. અને આ તારા મનુષ્યના સૌમ્ય રૂપથી પુલકિત થયેલા મને મારા હોશ આવી ગયા છે. મેં મારો હોશ પાછો લઈ લીધો છે. મને સચેતા સંવૃત્ત અસ્મિ. અત્યારે હું સચેત, મારું ચિત્ત છે સ્થિર થઈ ગયું છે. સચેતા સંવૃત્ત અસ્મિ, મારું ચિત્ત સ્થિર થઈ ગયું છે, સ્થિર ચિત્તવાળો બની ગયો છું. ઇદાનીમ ઇમમ સંવૃત્ત સચેતા. હવે મારું ઇદાનીમ શબ્દ આપ્યું છે. અત્યાર સુધી જો ઇદાનીમ, હવે મારું ચિત્ત છે સ્થિર. અત્યાર સુધી મારું ચિત્ત સ્થિર નહોતું, હવે થયું છે. જેવું મેં તમારું વિશ્વરૂપ જોયું, વિશ્વરૂપ પહેલાંય મારું ચિત્ત ક્યાં સ્થિર હતું? ત્યારે મારા મામા માસા કાકા આ મારા સસરાની બધા છે, એમાં મારું ચિત્ત ચગડોળે ચડી ગયું છે. અને એમાં મેં ના પાડી દીધી, નથી કરવું મારે યુદ્ધ. અને એમાં વાતમાં આપની વિભૂતિઓ અને પછી વિશ્વરૂપના દર્શન, એમાં નોખા નોખા આપના રૂપ જોયા. એ રૂપમાંથી ઉગ્ર સ્વરૂપ ને અતિ ઉગ્ર સ્વરૂપ, બસ પૂરું થઈ ગયું. હું તો બધું ભૂલી ગયો. ભયને કારણે મારો અંતરાત્મા છે ભયભીત થઈ ગયો. પ્રવ્યથિત અંતરાત્મા, ત્રૈલોક્ય પ્રવ્યથિત તથા ચ અહમ, એમની સાથે હું પણ થઈ ગયો, મારો અંતરાત્મા થઈ ગયો. એમને કારણે મારું ચિત્ત છે ચગડોળે ચડી ગયું છે. અને હવે કેવું થઈ ગયું છે? તો કે હવે સ્થિર થઈ ગયું છે. હું તો ત્યારે એ પણ ભાન ભૂલી ગયો તો હું કોણ છું, તમે કોણ છે, મેં તમને એ પણ પૂછી લીધું. મને એ ખબર નહોતી કે હું કોણ છું. હું ભયભીત થઈ ગયો. હું અર્જુન છું, દુનિયાનો મહાન યોદ્ધા. ભયભીત થાય નહીં પણ હું મારી જાતને ભૂલી ગયો કે હું અર્જુન છું અને હું ડરી ગયો હતો. મારું કાર્ય બધું જ મને યાદ આવી ગયું છે. હું મારી સ્વાભાવિક સ્થિતિને પામી ગયો છું. મારે શું કરવાનું છે, હું કોણ છું, ક્યાંથી છું, એ બધું જ. સચેતાનું તાત્પર્ય એ છે કે જ્યારે અર્જુનની દ્રષ્ટિ ભગવાનની કૃપા પર જાય છે, ભાનમાં આવી જાય છે, એમને ખબર પડે છે. અને ત્યારે પોતાની તુચ્છતા અને ભગવાનની મહાનતા વિશે વિચાર કરે છે કે ક્યાં હું એક તુચ્છ પામર, કોઈ પણ જાતની સાધના નહીં, કોઈ પણ જાતની લાયકાત નહીં, કોઈ પણ જાતની યોગ્યતા નહીં, અને મને શું ન પ્રાપ્ત થયું યાર? યોગ્યતા વગર મને બધું જ મળી ગયું. આ ભગવાનની કૃપા નહીં તો બીજું શું છે? આપની જ કૃપા છે. અને ભગવાનનું સૌમ્ય રૂપ જે દ્વિભુજ હોવાથી અર્જુને અહીં એવો શબ્દ વાપર્યો છે, માનુષમ રૂપમ, તમારું મનુષ્ય રૂપ. એમ એ દ્વિભુજ હોવાને કારણે માનુષમ રૂપમ કીધું છે. બીજું, બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર એક જગ્યાએ ઉલ્લેખ છે કે આપ સર્વના આદિ છો, નિર્ગુણ છો, અને પ્રકૃતિથી અતીત ભગવાન જે પોતાના અર્ધા અંગથી દ્વિભુજ શ્રી કૃષ્ણ રૂપે અને અર્ધા અંગથી ચતુર્ભુજ એવા શ્રી વિષ્ણુના રૂપથી પ્રગટ થયા છો. આપ નિર્ગુણ છો, પ્રકૃતિથી અતીત છો, અને પોતાના અર્ધા અંગથી દ્વિભુજ રૂપે શ્રી કૃષ્ણ અને ચતુર્ભુજ રૂપે શ્રી વિષ્ણુ તરીકે આપ પ્રગટ થયા છે. દ્વિભુજ શ્રી કૃષ્ણ એ રાધિકાપતિ છે. તે ગોવાળો, ગોપિકાઓ અને ગાયોથી ઘેરાઈ અને ગોલોકમાં નિવાસ કરે છે. જ્યારે વિષ્ણુ, ચતુર્ભુજ વિષ્ણુ એ લક્ષ્મીપતિ છે.
તે એમના પાર્ષદોની સાથે એ વૈકુંઠમાં રહે છે, વૈકુંઠમાં નિવાસ કરે છે. આમ કૃષ્ણ દ્વિભુજ રૂપ કૃષ્ણ અને ચતુર્ભુજ રૂપ વિષ્ણુ એ બંને એક જ છે, એક જ. ટૂંકમાં કેવું હોય તો એમ કહી શકીએ કે દ્વિભુજ રૂપ કૃષ્ણ, ચતુર્ભુજ રૂપ વિષ્ણુ અને સહસ્ત્રભુજ રૂપ આ વિરાટ રૂપ ધારણ કરેલા આ ત્રણેય જુદા નથી, એ એક જ છે અને આ ભગવાનના જ રૂપ છે. આમ સરસ મજાનું અર્જુને ભગવાનને આશ્વાસનથી એકદમ શાંત થઈ, સ્થિર થઈ અને વાત કરી કે દૃષ્ટવા ઇદમ માનુષમ રૂપમ તવ સૌમ્ય જનાર્દન ઇદાનીમ અસ્મિ સંવૃત્તઃ સચેતા પ્રકૃતિમ ગતઃ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.